નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ સરકાર આપી રહી છે 10,000 રૂપિયાનો લાભ તમે પણ મિત્રો લઈ શકો છો। મિત્રો ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની મહત્વની પહેલ પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદેશી નેતૃત્વ હેઠળ મિત્રો શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ્ય શેરી અને વિક્રેતાઓને સશક્ત બનાવવાનો છે અને તેમને પરંપરાગત નાણાકીય વ્યવસ્થામાં એકીકૃત કરવાનો છે। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં એટલે કે મિત્રો જે પણ વિક્રેતાઓ માટે લોન વિતરણ સરળ બને તેઓ ડિજિટલ માધ્યમ સાથે જોડાય અને તેમને નિયમિત સહાય મળે તે સુનિશ્ચિત કરી રહી છે। ઉલ્લેખનીય છે કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના શહેરી વિક્રેતાઓ અને નાના વ્યવસાયોને સશક્ત બનાવવા માટે 1 જૂન 2020 ના રોજ પીએમ સ્વનિધિ યોજનાને શરૂઆત કરવામાં આવી હતી। મિત્રો જૂન 2025 આ યોજનાને 5 વર્ષ પૂર્ણ થશે તો આ 5 વર્ષ દરમિયાન ગુજરાતને શેરી વિક્રેતાઓના સશક્તિકરણ અને મિત્રો સમાવિષ્ટ આર્થિક વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ખાસ કરીને મિત્રો પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણમાં ગુજરાતનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે। એટલે કે મિત્રો જો તમે 10,000 રૂપિયા સુધીની સહાય લેવા માંગતા હોય તો તમે મિત્રો લઈ શકો છો। મિત્રો તમારો ખુદનો પોતાનો વ્યવસાય કરવા જો તમારે પૈસાની જરૂર હોય તો મિત્રો સરકાર પાસેથી તમે મિત્રો 10,000 રૂપિયાનો લાભ છે તે મિત્રો પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે। હવામાન વિભાગ ગુજરાત રાજ્યને લઈને આગાહી કરી છે કે મિત્રો ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે। દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે જેમાં થોડો બદલાવ પણ જોવા મળ્યો છે। જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ પડ્યો હતો ઉપરાંત મિત્રો 22 જૂને ભારે વરસાદ અને 23 અને 24 અને 27 થી લઈ 30 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાય છે। તો જૂન મહિનામાં હીટવેવની પણ સંભાવના નહીવત હોવાનું પણ જણાવાયું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 1 જૂનથી આ ફોનમાં વોટ્સઅપ નહીં ચાલે। 1 જૂનથી અનેક સ્માર્ટફોન અને ટેબલેટ્સ પર મિત્રો વોટ્સઅપ કામ કરવાનું બંધ કરી દેશે। કંપની મિત્રો મે મહિનામાં આ ડિવાઇસ પર સ્પોટ બંધ કરવાની હતી પરંતુ કેટલાક કારણોસર કંપનીએ આ સ્પોટ બંધ કરવાનો નિર્ણય મિત્રો જૂન સુધી ટાળ્યો હતો। જો તમારો ફોન મિત્રો iOS 15 અથવા તો તેના અર્લી વર્ઝન પર કામ કરી રહ્યો છે તો તમે મિત્રો વોટ્સઅપનો ઉપયોગ નહીં કરી શકશો। આવી જ રીતે મિત્રો જો તમારી પાસે એન્ડ્રોઇડ 5.0 પર ચાલતો ફોન છે તો તેના પર પણ મિત્રો વોટ્સએપ સપોર્ટ નહીં કરે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજથી બદલાઈ જશે આટલા નિયમો। તમારા ખિસ્સા પર પણ મિત્રો અસર પડી શકે છે। દર મહિનાની જેમ મિત્રો જૂન મહિનો પણ ઘણા મોટા ફેરફારો લાવી રહ્યો છે જે તમારા ખિસ્સા અને નાણાકીય વ્યવહારોને સીધી અસર કરી શકે છે। યુપીઆઈ ને મિત્રો પીએફ થી લઈને એલપીજી સિલિન્ડરના ભાવ સુધી મિત્રો 1 જૂનથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે। આ ફેરફારોથી મિત્રો કેટલીક સુવિધાઓમાં વધારો થશે તો કેટલાક કિસ્સાઓમાં પણ તમારે વધારાના ચાર્જ પણ ચૂકવવા પડી શકે છે। કયા ફેરફારો થવાના છે તેમની વાત કરી દઈએ તો મિત્રો એમાં પહેલા ફેરફારની વાત કરી દઈએ તો EPFO 3.0 સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અને મિત્રો EPFO નું નવું અને અદ્યતન વર્ઝન એટલે કે મિત્રો EPFO 3.0 લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે। તે મિત્રો જૂન મહિનામાં શરૂ થઈ શકે છે। તેના પર મિત્રો રોલ આઉટ પછી મિત્રો PF નો દાવો કરવો ખૂબ જ સરળ બનશે। સૌથી અગત્યનું ભવિષ્યમાં તમે ATM અને યુપીઆઈ દ્વારા પણ તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકશો। આ ફેરફારનો સીધો લાભ દેશના 9 કરોડથી પણ વધુ પીએફ ખાતા ધારકોને થશે। ત્યાર પછીના ફેરફારોની વાત કરી દઈએ તો યુપીઆઈ વ્યવહારો સંબંધિત મિત્રો નવા નિયમો। મિત્રો એનપીસીઆઈએ યુપીઆઈ સંબંધિત એક નવો નિયમ લાગુ કર્યો છે જેના હેઠળ મિત્રો યુપીઆઈ ચૂકવણી કરતી વખતે વપરાશકર્તાઓ હવે ફક્ત અંતિમ લાભાર્થી એટલે કે વાસ્તવિક મિત્રો પ્રાપ્તકર્તાનો બેંકિંગ નામ
જોશે તો QR કોડ કે સંપાદિત નામ હવે દેખાશે નહીં. આ નિયમ 30 જૂન સુધી બધી યુપીઆઈ એપ્સ દ્વારા લાગુ કરવો પડશે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો ક્રેડિટ કાર્ડ સંબંધિત મિત્રો નવા નિયમો 1 જૂનથી એટલે કે મિત્રો આજથી ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે કેટલાક નવા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જો તમે કોટક મહિન્દ્રા બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને મોટો ઝટકો લાગી શકે છે. બેંક હવે મિત્રો ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન નિષ્ફળતા પર 2% બાઉન્સ ચાર્જ વસૂલ છે. આ ઓછામાં ઓછું 450 રૂપિયા અને મહત્તમ 5000 રૂપિયા હોઈ શકે છે. તો આ ઉપરાંત મિત્રો બેંકની વેબસાઇટ અનુસાર મોટા ભાગની બેંકના ક્રેડિટ કાર્ડ પર માસિક ફાઇન્સ ચાર્જ પણ મિત્રો 1 જૂનથી વધી શકે છે. તો ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો એફડી પર વ્યાજ દર મિત્રો બેંકો જૂનમાં ફિક્સ્ડ ડિપોઝિટ અને લોનના વ્યાજ દરમાં ફેરફાર કરી શકે છે. આનું કારણ એ છે કે મિત્રો રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યો છે અને વધુ કાપની અપેક્ષા છે. ઉદાહરણ તરીકે મિત્રો સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકે 5 વર્ષની એફડી પર વ્યાજદર મિત્રો 8.6% થી ઘટાડીને 8% કર્યો છે. તો અન્ય બેંકો પણ આવા જ પગલા લઈ શકે છે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર શક્ય છે. એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિનાની 1લી તારીખે બદલાય છે. તો જૂનની 1લી તારીખે પણ તેમાં ફેરફાર થવાની શક્યતાઓ છે. અગાઉ મેની શરૂઆતમાં 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ મિત્રો સ્થિર રાખવામાં આવ્યા હતા. જ્યારે મિત્રો 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ પ્રતિ સિલિન્ડર 17 રૂપિયા સુધી ઘટાડવામાં આવ્યા હતા. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો દર મહિનાની 1લી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડર તેમજ એર ટર્બાઇન ફ્યુઅલ અને મિત્રો એટીએફના ભાવમાં સુધારો કરી શકે છે. જૂન 2025માં સીએનજી અને પીએનજી અને મિત્રો એટીએફના ભાવમાં પણ ફેરફાર જોઈ શકાય છે. મેમાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને જૂનની શરૂઆતમાં પણ આ સુધારો થવાની અપેક્ષા છે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો મ્યુચ્યુઅલ ફંડ માટે નવો કટ ઓફ સમય મિત્રો એસીબીએ ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ માટે નવો કટ ઓફ સમય લાગુ કર્યો છે. આ નિયમ 1 જૂનથી અમલમાં આવશે, જે હેઠળ ઓફલાઈન વ્યવહારો માટે કટ ઓફ સમય બપોરે 3 વાગ્યાનો રહેવાનો છે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો આધાર કાર્ડ સંબંધિત મિત્રો એક મહત્વપૂર્ણ ફેરફાર મિત્રો જૂનમાં પણ અમલમાં આવશે. ઉદયે આધાર કાર્ડ વપરાશકર્તાઓને મફત આધાર કાર્ડ અપડેટ સુવિધા પૂરી પાડી હતી, જેની છેલ્લી તારીખ 14 જૂન છે. જો તમે આ છેલ્લી તારીખ સુધીમાં તમારા આધારને મફતમાં અપડેટ કરી શકતા નથી તો આ પછી તમારે તે જ કાર્ય માટે ₹50 રૂપિયાની નિશ્ચિત ફી ચૂકવવી પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ₹2 લાખ સુધીના સોના સામેના ધિરાણમાં નવા નિયમોમાં રાહત અપાશે. મિત્રો દેશમાં સોના સામે ધિરાણમાં થઈ રહેલા સતત વધારા અને તે પ્રકારના ધિરાણમાં હવે અનેક નવા અંકુશો લાદવાની તૈયારી વચ્ચે મિત્રો નાણાં મંત્રાલયે ₹2 લાખ સુધીનું ધિરાણ લેનારને આ પ્રકારના અંકુશ કે આગ્રહ નિયમોથી મિત્રો મુક્ત રાખે તેવા સંકેત છે. ખાસ કરીને મિત્રો ભારતમાં સોનાએ એક સલામત કૌટુંબિક રોકાણ તરીકે જોવામાં આવે છે. તો તેની સાથે સોનું એ અડધી રાતની જરૂરિયાત સમયે કામ આવે તેવી લિક્વિડ મિલકત છે અને તેથી આ પ્રકારે ધિરાણ લઈને લોકો પોતાની ઓચિંતી ઊભી થયેલી નાણાકીય મુશ્કેલીને રાખી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના અંતર્ગત મળશે મિત્રો દીકરીઓને 50,000 રૂપિયાની સહાય. મિત્રો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કલ્યાણ કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મિત્રો ₹10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને મિત્રો ધોરણ 11માં અને ધોરણ 12માં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને ₹15,000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આમ મિત્રો ધોરણ 9 થી લઈ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુલ ₹50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળે છે, જેના માટે મિત્રો સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલમાં મિત્રો રજીસ્ટ્રેશન કરેલી મિત્રો દીકરીઓના તેમના મિત્રો ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે. એટલે કે મિત્રો જો તમારા ઘરની અંદર તમારી દીકરી છે તો તેમને મિત્રો આ લાભ મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડ વિસ્તારના લોકો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ભારતના વિવિધ રાજ્યો સંભવિત પૂરની સ્થિતિઓનો સામનો કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. ગયા વર્ષે ગુજરાતમાં ભયંકર પૂર આવ્યું હતું.
તો જેના કારણે મિત્રો ઘણા રહેવાસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આવું મિત્રો પુનરાવર્તન ન થાય તે માટે ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જળ સંસાધન મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા જાહેરાત કરવામાં આવેલી જાહેરાત મુજબ મિત્રો ગેડ વિસ્તારમાં પૂર વ્યવસ્થાપન માટે તેમણે ₹1534 કરોડને મંજૂરી કરી દેવામાં આવી છે. એટલે કે મિત્રો મંજૂર કરવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવી ગયા મોટા સમાચાર. મિત્રો વાહન વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. હાલ મિત્રો વાહનમાં જે પણ અકસ્માત વારંવાર થાય તેને લઈને મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા અંતર્ગત અને મિત્રો 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. થર્ડ પાર્ટી વીમો ન હોવો એ હવે મિત્રો એક દંડનીય અપરાધ બની ગયું છે. જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલી વાર મિત્રો અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને મિત્રો ₹2000 દંડ, બીજી વાર મિત્રો ભૂલ થવા પર આપને મિત્રો 3 મહિનાની જેલ અને ₹4000 દંડ થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સહાય પેકેજની ચેતન માલાણીની માંગ. મિત્રો સાવરકુંડલા પંથકમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરનારા ખેડૂતો હાલ ભારે આર્થિક સકડામણમાં મુકાયા છે. તૈયાર પાક બજારમાં વેચવા જતા પ્રતિ 20 કિલોના ભાવ માત્ર ₹70 થી લઈ ₹130 મળી રહ્યા છે, જે ખેતી ખર્ચ કરતા પણ ઘણા ઓછા છે. તો મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચને લીધે ખેડૂતોને 1 મણ ડુંગળીનો ઉત્પાદન ખર્ચ આશરે ₹200 સુધી પહોંચી ગયો છે. તો આ વર્ષે મિત્રો પ્રતિકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન પણ ઓછું થયું છે. ઉપરથી મિત્રો ઉનાળાની ગરમીના લીધે ખેડૂતો પાસે સંગ્રહ માટે કોઈ પણ વ્યવસ્થા ન હોવાથી વેચવાની મિત્રો ફરજ પડી છે. જેથી ખાસ કરીને મિત્રો જે પણ ચેતન માલાણી દ્વારા માંગ કરવામાં આવી છે કે ખેડૂતોને મિત્રો પૂરતા ભાવ મળવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. હવે સરકાર 6000 ને બદલે આપશે મિત્રો આ રાજ્યની સરકાર ખેડૂતોને ₹9000 સહાય. મિત્રો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને જ્યાં આજે પણ 50% થી વધુ વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર મિત્રો સમયાંતરે વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી રહે છે. આમની એક મિત્રો મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. મિત્રો આ યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે ₹6000 નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તો સમાચાર અનુસાર મિત્રો ખાસ કરીને દિલ્હીની સરકાર અને મિત્રો દિલ્હીના ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત મિત્રો દિલ્હીના ખેડૂતોને હવે પીએમ કિસાન યોજના હેઠળ ₹6000 ની બદલે વાર્ષિક મિત્રો ₹9000 મળવાના છે. આનો અર્થ એ થયો કે મિત્રો તેમને આ રકમ ₹2000 ની બદલે આગામી સમયની અંદર મિત્રો ₹3000 3 હપ્તા મળવાના છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બજેટ સત્રમાં દરમિયાન મિત્રો આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. જો કે આ લાભ ક્યારે મળવાનું શરૂ થશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો દિલ્હી સરકાર ખેડૂતોને ₹9000 આપવાનું શરૂ કરે છે તો આ પગલું ચોક્કસપણે દિલ્હીના ખેડૂતો માટે મોટી રાહત અને આર્થિક સહાય સાબિત થઈ શકે છે. તમને એ પણ મિત્રો જણાવી દે કે દિલ્હી ઉપરાંત રાજસ્થાનની મિત્રો ભજનલાલ સરકાર પણ ખેડૂતોને ₹6000 ની બદલે વધુનો લાભ આપે છે. ત્યાં પણ મિત્રો ખેડૂતોને વધારાના ₹2000 લાભ આપવામાં આવે છે. એટલે કે મિત્રો તેમને વાર્ષિક કુલ ₹8000 મળે છે. ફક્ત મિત્રો ગુજરાત જ એવું છે કે જ્યાં મિત્રો ખેડૂતોને વર્ષે પીએમ કિસાન યોજના હેઠળ ₹6000 મળે છે. તો શું મિત્રો રાજસ્થાનની અંદર અને દિલ્હીની અંદર જેવી જ રીતે મિત્રો રાજસ્થાનની અંદર અને દિલ્હીની અંદર ખેડૂતોને મિત્રો 9000 અને 8000 ની સહાય પીએમ કિસાન યોજના હેઠળ મળે છે, તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોને ગુજરાતમાં પણ મિત્રો 9000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં?
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન ધોવાણની પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવે છે. મિત્રો, સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ અને પાકને નુકસાન થઈ ગયું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર ખેડૂતોના વહારે આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. 300 કરોડની આસપાસ મિત્રો સહાયની રકમ જાહેર થશે. તો રાજ્યના કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ આજે મિત્રો પોરબંદર ઘેડની મુલાકાતે છે. ખાસ કરીને મિત્રો મુખ્યમંત્રીની સૂચનાથી રાઘુજીભાઈ પટેલ જમીન ધોવાણની જાતે મિત્રો માહિતી મેળવશે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. આગામી થોડાક દિવસોમાં પાક નુકસાનીનું SDRFના નિયમો મુજબ વળતર જાહેર થશે. તો અંદાજિત મિત્રો 300 કરોડ આસપાસની વળતરની મિત્રો રકમ સરકાર દ્વારા જાહેર કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ₹450 મળશે ગેસ સિલિન્ડર. મિત્રો, ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ₹450 LPG સિલિન્ડર મળવાનો છે. સીએમ ભજનલાલની જે પણ મિત્રો સરકાર છે એમણે વિધાનસભામાં આ જાહેરાત કરી છે. એને તેમણે કહ્યું છે કે મિત્રો અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓ અને BPL યોજનાઓ છે તેમના પરિવારો હતા એ લોકોને માત્ર જ ₹450 સિલિન્ડર આપવામાં આવતા હતા. પરંતુ હવે જે પણ લોકોને રાશન મળે છે, ઘઉં મળે છે, આવા લોકોને પણ હવે ₹450 ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો ગુજરાતની અંદર પણ ₹500ની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. જ્યારે મિત્રો માર્કેટિંગની અંદર અત્યારે ₹820ની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે અને તેમની અંદર સરકાર દ્વારા ₹300ની સબસિડી આપવામાં આવે છે. આમ મિત્રો ₹500ની આજુબાજુ ગેસ સિલિન્ડર મિત્રો મળી રહ્યો છે. તો શું મિત્રો જે રીતે ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે એવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ આ નિર્ણય લેવો જોઈએ કે નહીં? અને મિત્રો ગુજરાતના દરેક રેશન કાર્ડ ધારકો છે જેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે એમને પણ મિત્રો ₹450 ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે નહીં?